એટલે હવે તમે વિચારી લેજો, હવે અમે બીજેપીમાં છે. એટલે એક જ ચાલે વાળા તો ધુમાડા બધા નીકળી જાય. સમાજ માટે સાચો લડનારો કોઈ બી પાર્ટીમાં હોય, અમે હંમેશા એની સાથે સમર્થનમાં રહ્યા છે. પરંતુ જે સમાજના આંદોલનો વેચી ખાય એવા આગેવાન સાથે અમે નહીં રહીએ. આમ આદમી પાર્ટીની અંદર અમે આખા ગુજરાતમાં છેક ડાંગ સુધી અમે બધાને ઉમેદવાર આપ્યા. પાર્ટીએ કીધું કે તમારા આદિવાસીઓના તમામ પ્રશ્નો જે કંઈ બી છે એટલે ખોટા વચનો જે છે ધડાધડ અમને આપ કર્યા. એટલે અમને એવું લાગ્યું કે ભાઈ અમારી હાથે જઈએ કે પરિવર્તન આવે આપણા બાજુ. એટલે અમને લાગ્યું કે ચાલો આમાં જઈએ. એટલે પછી એમાં ચૈતરભાઈને લાગે હું તો રહી જાય એમ કરીને, એમ કે મારે બી આવું છે. તો એના પહેલા અમે ઓલરેડી ટિકિટ અમે દયારામભાઈને ફાઇનલ કરી દીધી. દયારામભાઈ તમે જી લડો છો એમ કરીને. અને પછી આવ્યા પણ એને કીધું કે તમે આવો પણ તમારે તો સીધું આવીને તમારે ચોટુભાઈ વિરુદ્ધમાં બોલ જ કરવાનું છે. એટલે આણે કીધું હા હું બોલીશ જ એમ. એટલે એને મેન્ડેટ આપી દીધું ને એને બોલવાનું ચાલુ કરી દીધું એમ. એટલે માત્ર વ્યક્તિગત સ્વાર્થ સમાજને વેચવાના આંદોલનો. તમને બધાને ખબર છે અમે તો આંદોલનોમાંથી આવેલા છે. અમારા ઘરમાં દૂર સુધી કોઈ રાજકીયમાં કોઈ છે પણ નહીં. અને એવું પણ નથી કે કઈ બેકાર પડી રહ્યા હતા. આદિવાસીઓમાં પહેલો મનોવૈજ્ઞાનિક ડોક્ટર છું. આદિવાસી આપણા ગુજરાત પોલીસ પર પીએચડી કર્યું છે. અને એવું નથી કે બહુ મોટા કુટુંબમાંથી આવી ગયા હોય. અમે બી માથા પર લાકડાનો ભારો લઈને એ ગામમાં અમે 20 રૂપિયા વેચ્યું છે. એ 20 રૂપિયા ભેગા કરીને હું અમારી સ્કૂલની અમે ફી પણ ભરતા. આવી પરિસ્થિતિમાં અમે ભણાવી. અમે પ્રોફેસર સુધી પહોંચ્યા તો અમારા મગજમાં એટલું હતું કે હવે આપણે બધી રીતે સેટ છે. કારણ કે આટલું બધું સંઘર્ષ કર્યો છે. એટલે સંઘર્ષ કર્યો છે તો હવે તો લાઈફ સેટ છે. 1.5 લાખ ઉપરનો પગાર હોય, શું વાંધો હોઈ શકે. પરંતુ આપણા સમાજમાં જ્યારે ફર્યા અને એવું લાગ્યું કે આ સમાજ માટે અમને કંઈક કરવું છે અમારે. એટલે થોડોક સમય બીટીએસમાં ફરી આવ્યા અને પછી આમ આદમીમાં આવ્યા. પરંતુ અમને લાગ્યું આ ખોટી દિશામાં અમે જઈ રહ્યા છીએ. જેવી રીતે આ દેશની અંદર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન એમને એક સ્લોગન આપ્યું છે કે સૌના સાથ સૌના વિકાસ. અને આપણા છેવાડાના લોકો સુધી કેવી રીતે એના રસ્તાઓનું ડેવલપમેન્ટ થાય, કેવી રીતે છેવાડાના લોકો સુધી સારું શિક્ષણ પહોંચે, કેવી રીતે આપણા વિસ્તારોમાં પણ પાણી પહોંચે, કેવી રીતે આપણા ગરીબમાંથી ગરીબમાંનો એક છોકરો જો હોય એ ઊંચીમાં ઊંચી યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરી શકે. રાજભાઈ પણ આપણી સાથે છે. એ પણ લંડનમાં જઈને વિદેશમાં અભ્યાસ એમણે કર્યો છે. સાથે સાથે આપણે ઘણા બધા મિત્રો છે. એટલે અમને પણ ખબર હતી કે જો આ વિસ્તારમાંથી કોઈ સારા બોલવા વાળો લડવા વાળો વ્યક્તિ આવી જાય તો આ વિસ્તારનું કલ્યાણ થઈ જાય. અને અમે લઈ આવ્યા. એના માટે પ્રચાર કરવા આવ્યા, વોટ માંગ્યા. અરે એની વાત તો છોડો. જ્યારે એમના ધર્મપત્ની પહેલી વાર ચૂંટણીમાં હતા અને એમને જીતાડવા માટે પણ અમારા ઘણા બીટીએસના જૂના કાર્યકર્તા બધા બેઠા છે. એમને ડર લાગતો છે તો પોતે પોતાના ગામમાંથી એને છોડી દીધું. ત્યારે અમે ગયા હતા એ ગામોમાં અને એમને જીતાડવાનું કામ કર્યું. પરંતુ અંતે અમારી જે આશાઓ અને અપેક્ષા છે, અમે કોઈ પૈસા કમાવા માટે આ રાજનીતિમાં નથી આવ્યા. એવું કમાવું હોય તો બહુ મોટી ડિગ્રીઓ લઈને બહુ મોટી નોકરીઓ છોડીને આવ્યા છે. પણ જેની પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ મારા સમાજનું કંઈક ભલું કરશે, આ મારા સમાજનો ઉદ્ધાર કરશે, અને ઉદ્ધાર આ આપણા ડેડિયાપાડા વિસ્તારનો ઉદ્ધાર થાય એવી આશા અને અપેક્ષાઓ સાથે અમે ચૈતરભાઈને પણ જીતાડ્યા. ડેડિયાપાડામાં વિકાસ થયો, પણ કોનો વિકાસ થયો? ચૈતરભાઈનો વિકાસ થયો. મારો કોઈને વિકાસ થયો. પહેલા અમે એના શરૂઆતમાં પ્રચાર માટે જતા એટલે ભાઈ એનું તો ઘર એકદમ નળિયાવાળું ને એમાં ઝૂકીને અમારે જવાનું. અને હમણાં અમે વચ્ચે એ વિસ્તારમાં ગયા કે એનું ઘર ક્યાં છે તો અમે તો આગળ જતા રહ્યા. મેં કીધું અહીંયા તો પેલું કાચું હતું. ઓહો, આ તો આખું રાજમહેલ ઉભું કર્યું છે ભાઈ. જેવી રીતે એમનો કેજરીવાલ દિલ્હીમાં એના સુપડા સાફ થઈ ગયા, આના લીધે
એને શીશ મહેલ બનાવેલો પોતાના રહેવા માટે. આપણા લોકોના પગમાં ચપ્પલ ના હોય, આપણા લોકો થોડી તકલીફો વેઠતા હોય, હજુ ઘણા લોકોનો આપણે વિકાસ કરવાનો છે. અને આવી પરિસ્થિતિમાં હું 4-5 ગાડીઓ લઈને ફરું અને બધાને પાર્ટીઓ કરાવતો ફરું અને ભાઈ એક જ ચાલે એવા કહેવા વાળાને બધાને પૈસા આપી બસ તમારે સોશિયલ મીડિયામાં ઠોક્યા જ કરવાનું, ભાઈ એક જ ચાલે ચૈતર જ ચાલે, એક જ ચાલે ચૈતર જ ચાલે. અને એમાં ને એમાં આપણા સમાજનો લખો જ વાળી દીધું. હજુ બી કહું છું, એ સાચો હોત આજે હું એની સાથે હોત, અને આજે એમની સાથે નથી. એનો મતલબ એ છે કે એમણે આ સમાજ સાથે ગદ્દારી કરી છે. અને જે લોકો સમાજ સાથે ગદ્દારી કરે છે, ભાઈ કોઈ બી પાર્ટીમાંથી માણસ આવે, માણસ સારો હોવો જોઈએ, નહીં જો સમાજને વેચી ખાનારો હોવો જોઈએ હોય, એ સમાજને લડતોને વેચી ખાનારા હોય, તો આવા લોકોને જળમૂળમાંથી કાઢવાની ફરજ પણ આ સમાજની. ડેડિયાપાડાની અંદર આપણે દર 5 વર્ષે આપણો એમએલએ બદલી નાખ્યો, અને એવું કરીને આપણે મોતીભાઈ જેવા સારા વ્યક્તિને બી આપણે બદલી નાખ્યા. અમે થયું શું? અમે ગણેલા ડોક્ટર થઈને આ બધાના દર્શન કરીને અમને અત્યારે ભાન આવતું હોય એટલે બધાને આપણે બધાની પરિસ્થિતિ સમજી શકીએ છીએ કે ઘણીવાર આપણને પણ ખબર નથી હોતી. આપણને એવું લાગે કે ભાઈ જે આપણી સાથે બધા લોકો છે, જે લોકો વાત કરે છે, અને આપણે પણ જોઈએ કે ભાઈ લડવું પડે આદિવાસીઓ માટે. લડવાનું તો આપણા લોહીમાં છે. જળ જમીન જંગલની વાત આદિવાસીઓના મોઢેથી પહેલી આવે, કારણ કે આપણા બાપ દાદાઓ બધા જંગલ જમીન સાથે સંકળાયેલા છે. પણ જંગલોમાંથી પણ એમ્બ્યુલન્સો પહોંચાડવી પડે, એના માટે સારા રસ્તાઓ પહોંચાડવા પડે, જંગલોમાં પણ સારી કોલેજો લાવવી પડે, જંગલોમાં પણ સારી સ્કૂલ લાવવી પડે. જંગલના આપણા લોકોને પણ એને પોતાનો પેટનો ખાણો પૂરવાનો છે, એને પણ સવાર સાંજ પોતાના છોકરાઓને પોતાની ફેમિલીનું પેટ ભરવાનું હોય છે. તો એના માટે બીજેપી જે વાત કરે છે, જેવી રીતે ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે, હર્ષભાઈ સંઘવી જ્યારે પણ અમને બધાને મળે છે અને અમને કહે છે પ્રફુલ્લ રાજભાઈ આપણા આદિવાસી વિસ્તારોની શું સમસ્યા છે, લાવો આપણે એ તમામ જે સમસ્યાઓ છે એની પર આપણે કામ શરૂ કરીએ. એવી રીતે ગણપતભાઈથી લઈને આપણા તમામ સિનિયર બધા જે આપણા નેતાઓ છે, દિલભાઈથી લઈને પૂર્વ પ્રમુખ છે, મોતીભાઈ છે, આ તમામને અમે તમને બધાને ખબર જ છે કે અમારું જુનૂન કેવું હતું. એક સમય એવું હતું કે લોહીથી લખીને લખવાનું હોય તો લોહી કાઢીને બી અમે તો લખવાવાળા લોકો છે. અને છતાં હવે ખબર પડે કે આપણા લોકોને તમે દરેકે દરેક જગ્યાએ લડત ને આ બધું જ છે, પણ આપણા લોકોનો જો આપણે ડેવલપ ના કરીએ, સારું શિક્ષણ માટે ને કરીએ, એના માટે સારું નીતિઓ ના બનાવીએ, તો એ આપણું શિક્ષણ પણ નકામું છે. પાર્ટીમાં અમે આવ્યા છે તો પાર્ટીની પણ અમારી પાસે જે અપેક્ષાઓ છે, અમારી પાસે જે નોલેજ છે, એ નોલેજનો ઉપયોગ કરીને આપણા વિસ્તારની અંદર શિક્ષણ હોય, આરોગ્ય હોય, અને આપણા લોકોના છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે, છેવાડાના લોકોની પણ નાનામાં નાની જરૂરિયાતો પૂર્ણ થાય, એના માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને જેવો આ વિસ્તારોમાં આવીને કે છે આના ધુમાડા કાઢી નાખવાના, એક જ ચાલે, આ 27 પછી આવા લોકોને કોઈને ચાલવા દીધું. સમાજ સાથે ગદ્દારી કરે કોઈ બી પાર્ટીનો, એને અમે નહીં ચાલવા દઈએ. અસ્તુ ભારત માતા કી જય.